લબ્ધિધર ફૂલવાલક મુનિવર, તમારું મૂળ નામ શું છે એની તો મને ખબર નથી, પણ સંયમ જીવન જેવું સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ જીવન તમારી પાસે હોવા છતાં તમે તમારી અપત્રાતને જીવનમાંથી દૂર કરી શક્યા નથી. ઈર્ષ્યા તમારા સ્વભાવરૂપ બની ગઈ છે, તો વિનય સાથે તમે જાલિમ દુશ્મનાવટ ઊભી કરી દીધી છે. ઉદ્ધતતાઈ તમારા લોહીમાં વણાઈ ગઈ છે, તો આવેશને તમે તમારા જીવનમાં આગવું સ્થાન આપી દીધું છે. એક દિવસ તમે તમારા ગુરુદેવ સાથે ગિરનારની યાત્રાએ ગયા છો. વચ્ચે કોઈક કારણસર તમારું ચિત્ત વ્યગ્ર બન્યું છે અને ગુરુદેવે તમને એ અંગે થોડીક ટકોર કરી છે. એ ટકોરથી એ હદે તમે આવેશમાં આવી ગયા છો કે યાત્રા કરીને નીચે ઉતરતી વખતે તમે ગુરુદેવથી પાછળ રહી જઈને આગળ જઈ રહેલા ગુરુદેવને ખતમ કરી નાખવા એમના પર શિલા ફેંકી છે. ગુરુદેવને અણસાર આવી જવાથી પોતાની જાતને એમને શિલાથી બચાવી તો લીધી છે, પરંતુ આવેશમાં આવી જઈને એમણે તમને શ્રાપ આપી દીધું છે. નાલાયક સ્ત્રીથી તારું પતન થઈને જ રહેશે. ગુરુના વચનને નિષ્ફળ કરવા તમે ગુરુથી અલગ થઈ જઈને કોઈક જંગલમાં નદીના તીરે પહોંચી ગયા છો અને ઘોર તપ આચરવા લાગ્યા છો. ત્યાં ક્યારેક કોઈક માણસ આવી જાય છે અને તમને પારણું એ કરાવે છે, તો તમે પારણું કરો છો, બાકી તમે તપમાં જ રત રહો છો. તમારા ઘોર તપથી પ્રભાવિત થઈ ગયેલ નદીની અધિષ્ઠાયિકા દેવીએ વર્ષા ઋતુમાં નદીનો પ્રવાહ આ મુનિને તાણી ના જાય એ ખ્યાલે નદીના પ્રવાહને બીજી દિશામાં વાળી દીધો છે અને ત્યારથી તમારું નામ કુલવાલક પડી ગયું છે. આ બાજુ રાજગ્રહીના રાજવી શ્રેણીકે દેવતાએ આપેલ દિવ્ય કુંડલની જોડી, 18 શેરનો હાર અને દિવ્ય વસ્ત્રો સહિત સેચનક હાથી પણ પોતાના પુત્ર હલ્લ વિહલને આપી દીધા છે અને તેથી ક્રોધ ભરાયેલ કોનિકે શ્રેણિકને જેલમાં નાખ્યા છે. ત્યાં શ્રેણિકનું મોત થઈ ગયા બાદ ચંપા નામની નવી નગરી વસાવીને કોણિક ત્યાં રહેવા ચાલ્યો ગયો છે. એક દિવસ રાણી પદ્માવતીએ કોણિક પાસે દિવ્ય કુંડલની જોડી વગેરેની માંગણી કરી છે અને પત્નીના આગ્રહથી કોણિકે હલ્લ વિહલને એ ચારેય વસ્તુઓ પોતાને આપી દેવા જણાવ્યું છે. હલ અને વિહલને ખ્યાલ આવી ગયો છે કે આ માંગણી અનર્થનું મૂળ છે. વધુ સારું તો એ છે કે જો એ ચીજો લઈને અહીંથી આપણે ભાગી જઈએ. રાતના એ બંને ભાઈઓ ત્યાંથી બધી વસ્તુઓ લઈને ભાગ્યા છે અને વિશાળ નગરીમાં માતામહ ચેટક રાજાના શરણમાં આવી ગયા છે. કોણિકને એની જાન થઈ જતાં એણે ચેટક રાજાને કેવડાવી દીધું છે કે હલ વિહલ અમને પાછા સોંપી દો. શરણે આવેલા દોહિત્રોને હું પાછા શેર સોંપું? ચેટક રાજાના આ જવાબે કોણિકને અકળાવી દીધો છે અને એ વિરાટ સૈન્ય લઈને ચેટક રાજા સામે યુદ્ધ આદરી બેઠો છે. દિવસોના દિવસો પસાર થયા પછી પુષ્કળ નરસંહાર પછી કોણિકને જ્યારે ચેટક રાજાને હરાવવામાં સફળતા નથી મળી, ત્યારે કુલવાળક તમે ગુરુવાજ્ઞા કરેલ ભંગથી કોપાયમાન થયેલ શાસન દેવીએ આકાશવાણી કરી છે કે જો માગધિકા નામની ગણિકા કુલવાલક મુનિને ચારિત્ર ભ્રષ્ટ કરીને લાવે તો તેની સહાયથી કોણિક વિશાલાને જીતી શકે, તે વિના તે નગરી જીતાશે નહીં. કોણિકે આ આકાશવાણી સાંભળીને માગધિકા ગણિકાને બોલાવીને સત્કારપૂર્વક તમને ભ્રષ્ટ કરીને લાવવાનું કહ્યું છે. કોણિકની વાત સ્વીકારી લઈને એ માગધિકા ગણિકા તમારી પાસે શ્રાવિકાનો વેશ કરીને આવી છે. તમને કપટથી અને ગોચરીમાં નેપાળાના ચૂર્ણથી મિશ્રિત મોદક વરાવ્યા છે. એનાથી તમને અતિસારનો વ્યાધિ થઈ ગયેલ છે. તમારી સેવા કરવા એણે બીજી નાની નાની ગણિકાઓ રાખી દીધી છે. એ સૌની સેવા લેતા લેતા છેવટે તમે ચારિત્રથી ભ્રષ્ટ થઈને જ રહ્યા છો. ત્યારબાદ એ માગધિકા ગણિકા તમને કોણિક પાસે લઈ આવી છે અને કોણિકને તમે વિશાલાને જીતવાનો ઉપાય બતાડી દઈને ચેટક રાજાને પરાજિત કરવામાં સફળતા તો અપાવી છે, પરંતુ તમે પોતે ગુરુવાજ્ઞાના ભંગથી અને માગધિકાના સંગથી અનેક પાપો કરીને દુર્ગતિમાં રવાના થઈ ગયા છો. પ્રભુ, મનનો જે દોષ મને ઉપકારીઓના ઉપકારને જોવા ન દે, યાદ રાખવા ન દે, સમજવા ન દે અને એમની સામે બળવો કરવા પ્રેરે, એ કૃતજ્ઞતાના દોષથી તું મને બચાવતો જ રહેજે, કારણ કે એ દોષનું પોત તો એવી આગનું છે કે જે તમામ ગુણોને સળગાવીને રહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.